આજે તો ગામડે જઈને સુરાપુરા દાદા અને કુળદેવી માના કર્યા દર્શને ગયા અમારા 50 વર્ષ જૂના મકાને. ગુડ મોર્નિંગ, જય માતાજી, સ્વાગત છે તમારું બધું અમારા મિની બ્લોગમાં. સવારમાં આપણે નાઈને ફ્રેશ થઈ ગયા, હું ભાવાભાઈ નીકળી ગયા ગામડા બાજુ. રસ્તામાં પેટ્રોલ પુરાવીને આગળ આવ્યા હતા, આપણે ક્લચની દાંડલી તૂટી ગઈ હતી, તો પછી આપણે ક્લચની દાંડલી નખાવી પડી. રસ્તામાં ભાવાભાઈને ફાંકી ખવડાવીને રામપરા ગામ થઈને શેખલિયા બાજુ નીકળી ગયા. રસ્તામાં આપણે ફ્રીમાં ગાડી અને કપડા પણ ધોવાઈ ગયા. પહોંચી ગયા શેખલિયા ગામની સીમમાં ને કર્યા સુરાપુરા દાદાના દર્શન ને વધેરી નાખ્યું નારિયેલ ને કરી નાખ્યો હવન. દાદાના દર્શન કરીને આવી ગયા અમે નદી પાસે ને નાનો વ્યૂ હતો જોરદાર ને નદીમાં જોયું તો નાની નાની માછલીઓ પણ હતી. ત્યાંથી નીકળી ગયા અમારા ગામ તરફ ને પોગી ગયા અમારા ગામ બારવણ અને આવી ગયા અમે કુળદેવી માના મંદિરે. અને પછી આપણે નારિયેળ વધેરીને શક્તિમાં મેલીમાં અને મસાણી મેલીમાં કરી લીધા દર્શન. ત્યાંથી સીધું આવી ગયો અમારા ગામની અંદર આવેલા અમારા 50 વર્ષ જૂના મકાન. તમારે કોને કોને ગામડે મકાન છે અને કેટલા વર્ષ જૂના છે કોમેન્ટ કરી નાખજો, આને શું કહેવાય એ પણ કોમેન્ટ કરી નાખજો. ત્યાંથી સીધો આવી ગયો અમારી વાડી અને વાડીએ મસ્ત મજાનો ઓટો મારી નીકળી ગયો રાજકોટ બાજુ ને પોગી ગયા રાજકોટ ને લાગી ગઈ ભૂખ ને ખાઈ લીધા પૂરી શાક. ફોલો કરીને ફૂલ વોક યુટ્યુબમાં જોઈને બાય બાય.